ચૈતર વસાવાને છોડાવવા માટે ગુજરાતની સૌથી મોટી વકીલ આવી મેદાનની અંદર. હવે મને લાગે છે કે ચૈતર વસાવા આવશે જેલની બહાર. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ ચૈતર વસાવાના તમામ અપડેટો લાવતો રહો. હાલ તમે બધા લોકો જાણતા હશો કે અત્યારે ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવા કેટલા ચર્ચામાં છે. બધા લોકોને ખબર છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ પડી રહી છે, પરંતુ ચૈતર વસાવાના જામીન નથી મળતા. હવે ચૈતર વસાવાના સપોર્ટરો આદિવાસી સમાજના લોકોના માઇન્ડની અંદર એક જ પ્રશ્ન છે કે ચૈતર વસાવા આવડા મોટા એમએલએ છે, આવડી મોટી આમ આદમી પાર્ટીની સરકાર છે, છતાં ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે મોટા વકીલ શા માટે નથી બોલાવતા? શા માટે દિલ્હીથી વકીલની ટીમ નથી બોલાવવામાં આવતી? શા માટે ગુજરાતની અંદર સારા એવા વકીલો છે, છતાં મિત્રો હજી તો ચૈતર વસાવાને છોડવા માટે લડત નથી લડતા? આ વિડીયોની અંદર આજ મિત્રો હજી તો ડિસ્કશન આપણે કરવાનું છે. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચૈતર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી અને સબસ્ક્રાઇબ કરવાની જિમ્મેદારી તમારી. તો સબસ્ક્રાઇબ કરો જલ્દીથી, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવાને તારીખ પડી છે ફરી વખત 10 તારીખના રોજ સોમવારના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર થવાની છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે ગુજરાતની અંદર ઘણા બધા લોકોની માઇન્ડની અંદર એક પ્રશ્ન છે કે ચૈતર વસાવાને છોડાવવા માટે ગુજરાતમાં સારા એવા વકીલો કેમ નથી ગોઠવવામાં આવતા? હવે ગુજરાતની અંદર ઘણા સારા એવા વકીલો છે, જેમની અંદર નામચીન મિત્રો મેહુલ બોગરા છે. શા માટે ચૈતર વસાવાનો કેસ મેહુલ બોગરા ન લડે? શા માટે ચૈતર વસાવાને છોડાવવા માટે સારા એવા વકીલો ન આવે? બિલકુલ આવી શકે છે, પરંતુ ચૈતર વસાવાને છોડાવવા માટે હાલ મિત્રો સારું એવું વકીલો કામ કરી રહ્યા છે. ઓલરેડી મને લાગે છે કે 10 તારીખે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે. બિલકુલ ભાઈ, ચૈતર વસાવા આવડા મોટા નામચીન ચહેરાઓ છે. ઘણા બધા લોકોના માઇન્ડની અંદર પ્રશ્ન ઉઠે કે ચૈતર વસાવાને છોડવા માટે સારા એવા વકીલો કેમ નથી આવતા? બિલકુલ આવશે અને આવી રહ્યા છે, કારણ કે સારા એવા વકીલો આ કેસ લડી રહ્યા છે. અને મને લાગે છે કે ચૈતર વસાવાને જામીન અપાવવા માટે ખૂબ જ સારી એવી મહેનત કરશે. અને વકીલો પાસેથી આપણે હાથ જોડીને નમ્ર વિનંતી કરશું કે ભાઈ વકીલો સારા એવા હોય તો ચૈતર વસાવાને છોડાવો, કારણ કે અમારા ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢો, કારણ કે ચૈતર વસાવાની આદિવાસી સમાજની અંદર હાલ મિત્રો જરૂરત પડી છે. તમારા બધા લોકોનું માઇન્ડની અંદર શું કહે છે કે શું ચાર વકીલો ચૈતર વસાવાને છોડવા માટે લાવવા જોઈએ? જે પણ આવ્યો કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ચૈતર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહો. આજના વિડીયોમાં ત્યાં જ મળીએ, આપણે એક નવો વિડીયો મળીએ.